गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। बोलिए श्री कृष्ण कन्हैया की जय। भागवत भगवान की जय। उड़ियार मात की जय। घनश्याम महाराज की जय।
બંબરોલિયા પરિવારના દ્વારકાના પટરાણી માં ભગવતી ભીષ્મક રાજાની કન્યા રૂક્ષ્મણીજી સાથે ભગવાને પ્રથમ લગ્ન કર્યા. ભવ્ય એવું સ્વાગત દ્વારકાની અંદર થયું. શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીથી જે પુત્રનો જન્મ થયો એનું નામ હતું પ્રદ્યુમન. આ પ્રદ્યુમ્ન હતો એ સાક્ષાત કામદેવ હતો. જે સમયે ભગવાન શંકરે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો એ સમયે જ્યારે કામદેવની પત્ની રતિ બહુ જ વિલાપ કરતી હતી ત્યારે ભગવાન શંકરે વચન આપ્યું હતું કે જ્યારે યદુવંશના અંદર શ્રી કૃષ્ણની ઉત્પત્તિ થશે ત્યારે શ્રી કૃષ્ણના પુત્ર તરીકે તને તારો પતિ પાછો મળશે. આ પ્રદ્યુમ્ન દ્વારા શંબરાસુર નામના એક અસુરનો સંહાર કરવામાં આવે છે. આમ ભગવાન કૃષ્ણના બીજા લગ્ન સત્યભામા સાથે થયા. ત્રીજા લગ્ન સ્યમંતક નામનો મણી લેવા માટે જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાના એક યાદવ પાસે સ્યમંતક નામનો મણી હતો અને એ ખોવાઈ જતા ભગવાન કૃષ્ણ એને શોધવા જાય છે. આ સ્યમંતક નામનો મણી જાંબુવાનની પાસે હતો. ભગવાન કૃષ્ણ જાંબુવાન સાથે યુદ્ધ કરે છે અને એ મણી પાછો મેળવે છે. બદલામાં જાંબુવાન એની કન્યા જાંબુવતી શ્રી કૃષ્ણને પત્ની તરીકે આપે છે. ત્રીજા લગ્ન યમુનાનો જ એક અંશ કાલિંદી નામની કન્યા સાથે ભગવાનના ત્રીજા લગ્ન થયા. ચોથા લગ્ન મિત્રવિંદા નામની કન્યા સાથે થાય છે. પછી સત્યા, ભદ્રસેન અને લક્ષ્મણા આવી બીજી 7 કન્યાઓ અને રૂક્ષ્મણીજી 8માં. આમ ભગવાનને મુખ્ય 8 પટરાણીઓ બતાવી. તમે દ્વારકાથી બેટ દ્વારકા જાઓ તો ત્યાં આ 8 પટરાણીઓના મંદિર આવે છે. હવે ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો જેનું બીજું નામ નરકાસુર પણ હતું. ભૌમાસુર એટલે જેને અતિ, ભૌમ એટલે શરીર અને અસુર એટલે અતિશય, જેને અતિશય શરીરની જોડે સંબંધ છે એવા આસુરી વૃત્તિ ધરાવતા અસુરનું નામ છે ભૌમાસુર. આ ભૌમાસુરે 16,100 રાણીઓને કેદ કરી હતી. 16,100 સ્ત્રીઓને ભૌમાસુરે કેદ કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને એક મળેલા વરદાનના કારણે સત્યભામાને સાથે રાખી અને આ ભૌમાસુરનો ગરુડ ઉપર બેસી અને ભગવાન ભૌમાસુરને મારે છે અને એની કેદમાં રહેલી 16,100 રાણીઓને છોડાવે છે. હવે આ 16,100 રાણીઓનો જગતમાં બીજો કોઈ પુરુષ હાથ ચાલતો નથી, કારણ કે ઘણા સમયથી ભૌમાસુરની કેદમાં હતી. એટલે આ 16,100 રાણીઓ શ્રી કૃષ્ણના શરણે આવતા શ્રી કૃષ્ણએ દરેકે દરેક રાણીઓને દ્વારકા લઈ આવ્યા અને પોતાના 16,100 સ્વરૂપ પ્રગટ કર્યા, 16,100 રાજમહેલ પ્રગટ કર્યા અને 16,100 બ્રાહ્મણના રૂપ ધારણ કર્યા. એક એક મંડપમાં એક એક બ્રાહ્મણ બેઠા છે
અરે વાહ, એક જ મુહૂર્તની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ 16,100 રાણીએ લગ્ન કર્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. રાણીઓને ભગવાને શરણ આપ્યું છે. આમ અમુક મહાત્માઓ એવું કહે છે કે શ્રી કૃષ્ણ એમ કહે છે કે લોકો તમારી નિંદા કરે ને તો એમાં તમને કઈ નુકસાન જવાનું નથી, અને લોકો તમારા વખાણ કરે તો એમાં કઈ ફાયદો મળવાનો નથી. એટલે શ્રી કૃષ્ણએ એવું વિચાર્યું હતું કે રામ અવતારમાં મેં બહુ મર્યાદાઓ પાલન કરી, એક જ પત્ની હતી મારે, એટલે આ અવતારમાં ભગવાને આવી રીતે અનેક લગ્ન કર્યા છે. ભગવાનનું એવું કહેવું છે કે લોકો ગમે તેમ બોલે, પણ મને જે મનમાં આવશે, મને જે સત્ય લાગશે અને મારાથી જેનું રૂડું થતું હશે એવું હું કામ કરીશ. એટલે ભગવાનની આ મુખ્ય પટરાણીઓ 8 છે, પણ નરકાસુરની કેદમાંથી મુક્ત થયેલી આ સ્ત્રીઓને ન્યાય આપવા માટે ભગવાન એની સાથે લગ્ન કરે છે. હવે 16,108 રાણી દરેકથી ભગવાન શ્રી કૃષ્ણને 10 પુત્ર જન્મ્યા છે. આટલો મોટો ભગવાનનો પરિવાર છે અને બધા જ દ્વારિકાની અંદર ખૂબ શાંતિથી રહે છે. હવે શ્રી કૃષ્ણનો જે પુત્ર છે પ્રદ્યુમ્ન, એના પુત્રનું નામ છે અનિરુદ્ધ. આ અનિરુદ્ધ એટલે કે આપણું મન. શ્રી કૃષ્ણનો આ પૌત્ર બહુ સુંદર હતો. બલિ રાજાનો પુત્ર બાણાસુર. બાણાસુરને એક કન્યા છે. બાણાસુર એ મહાન શિવ ભક્ત છે. એણે શંકર ભગવાન પાસેથી એવું વચન લીધું છે કે તમે જેમ તમારા પુત્રને પ્રેમ કરો એવો પ્રેમ તમારે મને કરવાનો. આ બાણાસુરને એક બહુ સુંદર કન્યા છે જેનું નામ છે ઉષા. આ ઉષાને જ્યારે યુવાની આવી અને યુવાની એના શરીર સુધી મર્યાદિત ન રહેતા એને અલગ અલગ સપનાઓ આવે છે, અને સપનાની અંદર એક દિવસ અનિરુદ્ધ રાજકુમારના દર્શન થાય છે. હવે આ જે ઉષા છે, જેને તમે લોકો ઓખા પણ કહો છો, આ જે ઉષા છે એની એક ખાસ બેનપણી છે જેનું નામ છે ચિત્રલેખા. આ ચિત્રલેખામાં એવી આવડત છે કે તે ગમે તે પુરુષનું ચિત્ર આમ મનથી દોરી અને બનાવી શકે, જે પ્રમાણે વર્ણન કરવામાં આવે એ મુજબ. એટલે આ ઉષા એના મનની વાત ચિત્રલેખાને કરે છે. એટલે ચિત્રલેખા જે સ્વરૂપનું મનમાં વર્ણન થાય એટલા બધા પુરુષોના ચિત્ર બતાવે છે, અને
એમાંથી જ્યારે અનિરુદ્ધનું ચિત્ર બને છે ત્યારે ઉષા કહે છે કે બસ આ જ મારે કોઈ પણ ભોગે અનિરુદ્ધને પ્રાપ્ત કરવો છે. ચિત્રલેખા કહે છે કે આ તો શ્રી કૃષ્ણનો પૌત્ર છે અનિરુદ્ધ, બસ કે મારે એને કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવો છે. એટલે ચિત્રલેખા આકાશમાં ઉડી અને દ્વારિકા જાય છે. તો દ્વારિકામાં કોઈ પ્રવેશી ન શકે એટલે સુદર્શન ચક્ર આમ સતત ફરતું જ રહેતું. એમાં આ ચિત્રલેખા ગઈ એટલે સુદર્શન ચક્રને જોયું એટલે એને નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા એટલે નારદજીને કે તમે આમ કંઈક કરો અને આમ સુદર્શન ચક્રને કંઈક વાતમાં નાખો એટલે હું અંદર પ્રવેશ કરી જાઉં. એટલે નારદજી સુદર્શન ચક્રની પાસે જઈ અને પૂછે છે કે શું હવે આ રાત્રે અત્યારે કોણ આવવાનું છે, હાલ આપણે બેસીને શાંતિથી સત્સંગ કરીએ. સુદર્શન ચક્ર કે ના, દ્વારકાનાથની મનાઈ છે. અરે કે દ્વારકાનાથ તો શાંતિથી સૂઈ ગયા છે અને હવે તું પણ શાંતિથી બેસ, આપણે બે બેસી અને સત્સંગ કરીએ. છેવટે સુદર્શન ચક્રને એની વાત માની અને બંને જણા બેસી અને સત્સંગ મીડા કરવા. એટલા મોલી ચિત્રલેખા પ્રવેશી અને અનિરુદ્ધને જે પલંગ ઉપર સૂતો છે પલંગ સહિત ઉડાડી અને જે બાણાસુરની રાજધાની હતી શોણિતપુર લઈ આવી. અને બીજા દિવસે શ્રી કૃષ્ણને ખબર પડી કે અનિરુદ્ધનું અપહરણ કરી ગયું છે અને ભગવાન શ્રી કૃષ્ણને જ્યાં સમાચાર મળ્યા કે બાણાસુરને ત્યાં અનિરુદ્ધ છે, બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો છે. બાણાસુરને ખબર પડી કે આપણા શોણિતપુરમાં અનિરુદ્ધ નામનો શ્રી કૃષ્ણનો પૌત્ર આવ્યો છે અને એ પણ તે મારી કન્યાના કક્ષમાં છે. એવી ગુપ્તચરો દ્વારા સૂચના મળતા અનિરુદ્ધને કેદ કરવામાં આવ્યો અને અનિરુદ્ધને છોડાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ચતુરંગીની સેના લઈ અને શોણિતપુર આક્રમણ કર્યું. આ બાજુ બાણાસુરે ભગવાન શિવની સહાય માંગી અને એવું કહેવાય છે કે ભગવાન શંકર અને ભગવાન કૃષ્ણ ભયંકર યુદ્ધ થયું બંને વચ્ચે. અનેક અસુરો મર્યા અને આ બાજુ અનેક યાદવો મર્યા છે. છેવટે હરિ અને હર આ બંને એક છે. ભગવાન કૃષ્ણએ બાણાસુરની 1000 ભુજાઓ હતી એમાંથી 996 કાપી નાખી. માત્ર 4 ભુજા રહી. 1000 ભુજાવાળો બાણાસુર એની ભગવાને 996 ભુજાઓ કાપી 4 ભુજવાળો કરી નાખ્યો. પછી ભગવાન શંકરે વચ્ચે પડી અને સમાધાન કરાવ્યું. એટલે બાણાસુરને ભગવાન કૃષ્ણ મારતા નથી, કારણ કે એ શિવનો ભક્ત છે અને શિવનો જે ભક્ત હોય એને કોઈ દિવસ હરી મારે નહીં. કારણ કે કૃષ્ણ પોતે શિવને માને છે અને શિવ પોતે કૃષ્ણને માને છે. એ બંને એક છે, એમાં કોઈ દિવસ અંતર હોય નહીં. હરિહર એક સ્વરૂપ અંતર નવધરશો પ્રભુ અંતર નવધરશો. હરિહર ના ગુણ ગાતા, હરિહર ના ગુણ ગાતા હરિચરણે જાશો. બંને વચ્ચે સમાધાન થયું અને શુભ મુહૂર્તની અંદર
અનિરુદ્ધ અને ઓખા આ બંનેના લગ્ન થાય છે, બરાબર. જો ચૈત્ર મહિનો છે, તમારા બધાને ઓખા હરણે સંભળાઈ ગયું. બોલો કૃષ્ણ કનૈયા, બરાબર ને? ભલે 10 મિનિટમાં પણ સાંભળ્યું ખરા ને, આમ 3 દિવસનું હોય છે. તો બતાવ્યું છે કે ચૈત્ર મહિનામાં જો કોઈ શક્તિ મુજબ અલુણું વ્રત કરે, મીઠા વગરનું, તેની ઉપર માં ઓખાની એટલે કે ઉષાની કૃપા હોય છે. મીઠું આમ તો ઘણા બધા રોગનું કારણ છે, પણ ચૈત્ર માસની અંદર જે કોઈ અલુણું એટલે કે મીઠા વગરનું ભોજન કરે છે, એના શરીરમાં વાત, પિત્ત, કફ ઇત્યાદિ જે રોગ છે એ કોઈ દિવસ આવતા નથી. આવું માં ઓખાનું વરદાન છે. ભગવાન કૃષ્ણને અને ઓખામાને પ્રાર્થના કરી કે તમને બધાને આ બધા રોગથી કાયમ માટે દૂર રાખ્યા. હવે આગળની કથામાં પાંડવો દ્વારા રાજસૂય યજ્ઞની તૈયારી થતી હતી. એટલે રાજસૂય યજ્ઞ કરવો હોય તો જે રાજાઓ રાજસૂય યજ્ઞની આડે આવતા હોય એની ઉપર પેલો દિગ્વિજય કરવો પડે. જ્યાં સુધી અને રાજસૂય યજ્ઞ એ જ કરી શકે જે સમસ્ત ભારત વર્ષની અંદર ચક્રવર્તી સમ્રાટ એટલે કે સૌથી પહેલા નંબરનો રાજા હતો. અહીંયા યુધિષ્ઠિર માટે દિગ્વિજયના રસ્તામાં એક જ રાજા છે જેનું નામ છે જરાસંઘ. એટલે જ્યાં સુધી જરાસંઘ જીવે છે ત્યાં સુધી રાજસૂય યજ્ઞ થાય નહીં. એમાં કૃષ્ણ ભગવાનને એવા સમાચાર મળ્યા કે આ જરાસંઘ રાજાએ પોતાની કેદમાં અનેક નિર્દોષ રાજાઓને પૂરી રાખ્યા છે. એટલે ભગવાન કૃષ્ણ હવે આ જરાસંઘને મારવાનો વિચારે છે અને ભીમ અને અર્જુનને બંનેને સાથે લઈ જરાસંઘના રાજ્યમાં મગધની અંદર જાય છે અને જરાસંઘને બ્રાહ્મણ રૂપે મળે છે. ત્રણેય બ્રાહ્મણનો વેશ લઈને મળે છે અને ત્યારે જરાસંઘ કહે છે કે બોલો તમારે શું જોઈએ છે. ત્યારે જરાસંઘ ની માગણીનો જવાબ આપતા ભગવાન કૃષ્ણ દ્વંદ્વ યુદ્ધની માગણી કરે છે કે અમારા ત્રણમાંથી કોઈને પસંદ કરી લે. હું, આ છે અર્જુન અને આ છે ભીમ. ત્યારે જરાસંઘ એવું કહે છે કે કૃષ્ણ હું તારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તું રણ છોડીને ભાગ્યો તો ને એટલે તું કાયર છો. હે ભગવાનને એવું કહી દેજો. અને અર્જુન એ મારાથી ઉંમરમાં નાનો છે એટલે હું એની હારે યુદ્ધ નહીં કરું, હું ભીમની હારે યુદ્ધ કરીશ. અને ભીમને પર શું વળી ગયો, કારણ કે આ જરાસંઘ તો એ ભીમનો કારણ કે જેવી તેવી રીતે આનો જન્મ નહોતો થયો. જરા નામની રાક્ષસીના એ પિંડમાંથી આ જન્મ છે. અને ભીમ અને જરાસંઘનું ભયંકર યુદ્ધ થાય છે. ભીમને બહુ માર પડ્યો એટલે ભીમ શ્રી કૃષ્ણના શરણે આવ્યો અને કૃષ્ણ ભગવાન કહે છે કે હવે લડવા જા ને મારી સામે નજર રાખજે. અને ભીમ અને જરાસંઘનું ભયંકર યુદ્ધ થયું એટલે ભગવાન કૃષ્ણએ ઈશારાની ભાષામાં કીધું કે જરાસંઘના બે પગ ખેંચી ચીરી ફેંકી દે. આ દિશામાં ફેંકજે, આ દિશામાં. ભીમે એ રીતે કર્યું પણ ઓલો પાછો જોઈન્ટ થઈ ગયો.
બીજી વખત કૃષ્ણ ભગવાને ઈશારો કર્યો, લડતા હતા એટલે ભગવાને એક દાંતણ લીધું અને ભીમે જ્યાં નજર કરી ભગવાને આમ ચીર્યું અને જે જમણા હાથનું હતું એને આમ ફેંકવાનું કીધું, ડાબા હાથનું હતું એને આમ ફેંકવાનું કીધું. અને ભીમે એવી રીતે જરાસંઘને ચીરી નાખ્યો. જમણા હાથનો ભાગ હતો ઉત્તર દિશામાં ફેંક્યો, ડાબા હાથનો ભાગ એને દક્ષિણ દિશામાં. આ રીતે જરાસંઘનું મૃત્યુ. અને એની વચ્ચે બંને ભાગ જ્યાં ફેંકા એની વચ્ચે ભીમે માટીનું એક સેતુ બનાવી દીધો અને માટીના સેતુ દ્વારા એ બંને ભાગ કોઈ દિવસ ભેગા થતા નથી. એટલે આ રીતે જરાસંઘનું મૃત્યુ થયું અને ત્યારબાદ પાંડવોએ રાજસૂય યજ્ઞ, જરાસંઘનો જે પુત્ર છે સહદેવ, આ સહદેવને મગધનું રાજ્ય સોંપ્યું અને પાંડવોના રાજસૂય યજ્ઞની અંદર પ્રથમ પૂજા કોની કરવી એ બાબતે ચર્ચાઓ ચાલે છે. એટલે આનો કોઈ યોગ્ય જવાબ નતો મળતો. ત્યાં આ જરાસંઘનો પુત્ર હતો સહદેવ, એ કહે છે કે પ્રથમ પૂજા, અગ્ર પૂજા તો માત્ર ને માત્ર જો કોઈ આ સભામાં કરવા લાયક હોય તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ, એની જ પ્રથમ પૂજા કરે. ભગવાન કૃષ્ણના સગા ભાઈનો દીકરો છે, સગા ભાઈનો દીકરો છે. એટલે ઉદ્ધવ ઉભો થઈને કહે છે કે એ દુષ્ટ, તું વચ્ચે બોલવા વાળો કોણ છે? પણ ભગવાન કૃષ્ણ બધું જ સાંભળે છે, કશું જ બોલતા નથી, એકદમ શાંતિથી બેઠા છે. અને શિશુપાલ કહે છે કે હું જીવું છું ત્યાં સુધી આની તો પેલી પૂજા કોઈ દિવસ થવા જ નહીં દઉં. તમને ખબર નથી કેટલી બધી સ્ત્રીઓનો ધણી છે અને આનામાં શું લક્ષણ છે કે આપણે એની પેલી પૂજા કરી? કારણ કે મૂળ દાઈ જ કઈ હતી, આના લગ્ન રૂક્ષ્મણી સાથે થવાના હતા અને ભગવાન રૂક્ષ્મણીજીનું અપહરણ કરી ગયા. મૂળ દાજ આ હતી. એટલે જેમ તેમ ભગવાનને બોલે છે. એટલે બલરામ એવું કહે છે કે તું કોઈનું એક વચન સહન નથી કરતો, એની બદલે આ તને અગણિત ખરાબ વચનો બોલ કરે છે. ત્યારે કહે છે કે દાઉજી, બાળપણમાં જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે હું મારા ભાઈની ઘેર એને રમાડવા ગયો હતો અને ભાઈની ઘેર રમાડવા ગયો અને મેં એને જેવો ખોળામાં લીધો ત્યાં એના માથા ઉપર બે શિંગડા પ્રગટ થયા. એ શિંગડા એક કાળની નિશાન, એટલે મારી ભાઈને ખબર પડી ગઈ કે આ શ્રી કૃષ્ણના હાથે જ આનું મૃત્યુ છે. મારા ભાઈબાએ મને બહુ વિનંતી કરી ત્યારે મેં મારા ભાઈબાને વચન આપ્યું છે કે હું શિશુપાલના 100 અપરાધ ક્ષમા કરીશ. 100 અપરાધ સુધી હું એને કશું જ નહીં કરું. અને બલરામ, દાઉજી હવે આ 99 પહોંચી ગયો છે, એને મને 99 ગાળો આપી છે. અને શિશુપાલ કહે છે કે આખા ગોકુળની હરખ ઘેલીને ગાંડીની ગોપીઓ નાચનારા. અને ભગવાન કહે બસ શિશુપાલ, થોભી જશે. હવે એક શબ્દ પણ આગળ બોલ્યો છે. શિશુપાલે કીધું કે તને તારી માના બાપનું કઈ ઠેકાણા છે? ક્યાં જન્મો, કોને ત્યાં ગયો?
આવા નાટક કરનારા નાટકબાજ અન ભગવાન કૃષ્ણ પરમાત્માએ આમ સુદર્શન ચક્ર ધારણ કર્યું તરત જ આખી સભાની અંદર હાહાકાર થઈ ગયો, બધા રાજાઓ ઊભા થઈ ગયા. અન ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર ફેંક્યું, શિશુપાલ ભાગે છે, સુદર્શન પાછળ, અન શિશુપાલનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. શિશુપાલ ભગવાન કૃષ્ણની આંગળી લોહી વાળી થઈ, દોડી અને દ્રૌપદી આમ સાડીનો છેડો ફાડી અને 108 આટા વાળ્યા. ત્યારે ભગવાન કહે કે હું તારો ઋણી થઈ ગયો, જ્યારે જરૂર પડશે ત્યારે હું તારી રક્ષા કરીશ. એટલે દ્રૌપદી ચીરહરણ વખતે 108 આટા ફરે છે. ભગવાને 108 ચીર દ્રૌપદીને કર્યા છે. શિશુપાલનો વધ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા થઈ, પાંડવોનો રાજસૂય યજ્ઞ થયો, સંપન્ન થયો અને પાંડવો સુખરૂપ રાજ કરવા માંડ્યા. આટલેથી વાત અટકી. એમાં પરીક્ષિત રાજાએ શુકદેવજીને એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણનો એક બહુ પરમ મિત્ર હતો. તો કે હા, તો એ કોણ હતો? મને એની કથા કહો. એટલે શુકદેવજી કહે છે કે આ મિત્ર હતો જે એની સાથે સાંદીપની ઋષિમાં એની જોડે ભણતો હતો અને એનું નામ હતું સુદામા. તો કોણ હતો આ સુદામા? મને એની કથા કહો. એટલે શુકદેવજી સંભળાવે છે કે સુદામા એક બહુ જ પવિત્ર બ્રાહ્મણ છે, બહુ જ ભણ્યો છે, 4 વેદ 18 પુરાણ, વેદ અને 18 પુરાણ ભણ્યો છે, પણ પોતાની વિદ્યાનો ઉપયોગ એ ભક્તિ માટે કરે છે, ધન માટે કરતો નથી. એટલે સુદામા ગરીબ છે. સુદામા ગરીબ હાથે કરીને રહ્યા છે, ગરીબ છે એવું નથી. જો એના જ્ઞાનનો ઉપયોગ યજ્ઞો કરવામાં, કર્મકાંડ કરવામાં કે કથાઓ કરવામાં કરત, પણ સુદામાને આમ શ્રી કૃષ્ણની ભક્તિ એટલી બધી વાલી છે. એ સમયે સુદામાપુરી, જે હાલનું પોરબંદર, ત્યાં સુદામા રહે છે, દિવ્ય ભક્તિ કરે છે. એક ઝૂંપડી જેવું ભાંગલું તૂટલું મકાન છે. એક પત્ની છે, એનું નામ છે સુશીલા. અયાચક નામનું વ્રત છે, એટલે કે કોઈના ઘેર માંગવા જવું નહીં. કોઈ સામે ચાલીને ઘરે આપવા આવે તો જ લેવું, અને એ જે આપ્યું હોય એને સૂર્યાસ્ત પહેલા બધું વાપરી નાખવું. આવું વ્રત છે. ચાર બાળકો છે અને સુશીલા તો એટલી બધી પતિવ્રતા નારી છે કે સુદામા કોઈ પ્રવૃત્તિ નથી કરતા છતાંય એની સેવા કરે છે. એની ભક્તિમાં બધી જ રીતે સાથ આપે છે. ક્યારેક ક્યારેક 5-5 દિવસના, ક્યારેક ક્યારેક 10-10 દિવસના ઉપવાસ થઈ જાય છે, પણ પતિ પત્નીને ખાવા નથી મળતું.
છોકરાઓ પણ આમ ભૂખે ટળવળતા હોય છે. સુદામા કથાઓ કરે ઘરની અંદર અને એની પત્ની સુશીલા સાંભળે. એક દિવસ આમ સુશીલાને દરરોજ એમ થાય કે હું કંઈક કહું એને, પણ એને એમ થાય કે હું એને ક્યાં માગવા જવાનું કહું. એટલે સુશીલા એક દિવસ સુદામાને પૂછે છે કે સ્વામી, આ દ્વારિકાના શ્રી કૃષ્ણ એ તમારે મિત્ર છે ને? નહીં. કે હા, એ મારી સાથે ભણતો, કનૈયો મારો મિત્ર છે. તો એ તો દ્વારિકાધીશ છે, તો તમને ક્યારેય એના દર્શન કરવાની ઈચ્છા નથી થતી? એમનો કીધું કે તમે ત્યાં જાઓ. કારણ કે સુદામાની પ્રતિજ્ઞા હતી, મરું પણ માંગુ નહીં. એટલે સુશીલા એવું કહે છે કે તમને તમારા મિત્રના દર્શન કરવાની ઈચ્છા નથી થતી? સુદામા કહે કે હું મનથી એના દર્શન કરું છું. એમ નહીં, હું એમ કહું છું કે એક વખત તમે ત્યાં પ્રત્યક્ષ એના દર્શન કરી આવો ને. ત્યારે સુદામા કહે છે કે હું, તને ખબર તો છે હું કોઈ માણસના ઘેરે સામે ચાલીને જતો નથી, પણ સુશીલા કહે છે કે તો તમારી ભક્તિ હજી કાચી છે. એ માણસ નથી, એ તો પરમાત્મા છે. પરમાત્માને ત્યાં તો જવું જ પડે. અને જે આવું સાંભળ્યું ત્યાં સુદામાની આંખમાં આંસુ આવી ગયા. કે ધન્ય છે, મને જે નથી ખબર પડતી એ તને પડે છે. પણ હે સુશીલા, હું તો એક દરિદ્ર નારાયણ છું અને એ તો લક્ષ્મી નારાયણ છે. અને ખબર નહીં આટલા બધા વર્ષો થઈ ગયા, હવે મને કદાચ ઓળખશે પણ કે નહીં. ત્યારે સુશીલા કહે છે એ એક દ્વારિકાધીશ છે, એને મન નાનું મોટું કશું જ નથી. તમે એક વખત એના દર્શન તો કરી આવો. અને આમ સુદામાજી કશું બોલતા નથી. એટલે સુશીલા નારીની આંખમાં આંસુ આવી જાય છે અને વિનંતી કરે છે ભગવાનને કે હે પ્રભુ, આવું જ કરવું હતું તો તમે મને આ 4 દીકરાઓ શું કામ આપ્યા? આની કરતા તો તમે મને વાંજણી રાખી હોત તો સારું હતું. મારા દીકરાઓ 3-3, 4-4 દિવસના ભૂખ્યા ટળવળતા હોય છે. અને આવું આમ હૃદયથી ભાવ પ્રગટ કર્યો એટલે ભગવાન કૃષ્ણએ લીલા કરી અને સુદામાનું મન બદલી નાખ્યું. જય દ્વારિકાધીશ. એટલે સુદામા કહે છે કે સારું, તો તું બહુ કહે છો ને તો હું એક વખત શ્રી કૃષ્ણના દર્શન કરી આવું. પણ હે સુશીલા, આપણે કેટલા બધા ગરીબ છીએ એમ કે ત્યાં ખાલી હાથે થોડું જવાય? તો કે ખાલી હાથે નથી જવાનું. કોઈ દિવસ સુશીલા પાડોશીને ત્યાં માગવા ગઈ ન હતી. આ વખતે માગવા ગઈ છે, પણ કોના માટે? ભગવાન માટે. પાડોશીને ત્યાંથી 4 મુઠ્ઠી એટલે એક ખોબો ભરાય એટલા પૌવા લઈને આવી છે.
એક જ વસ્ત્ર છે સુશીલા પાસે, જે પહેરે છે એ જ દરરોજ નાઈ અને પોતાના શરીર ઉપર જ સૂકવી નાખે અને પાછું એનું એ પહેરે. એ સાડીમાંથી 2-3 ચિથરા ફાડી અને એ પૌવાની પોટલી બનાવી અને કહ્યું કે લ્યો આ પરમાત્માને અર્પણ કરજો. એટલે સુદામા સુશીલાની રજા લઈ અને ભગવાન કૃષ્ણની દ્વારકા પ્રસ્થાન કરે છે. પતિને જતા જોયા એટલે સુશીલા નારી બહુ વિલાપ કરે છે. એને ખબર છે કે મારા પતિદેવ 15 દિવસથી ભૂખ્યા છે, 15 દિવસનો ભૂખ્યો છે. પગ એના ધ્રુજે છે, ફાટેલી પોતળી છે, હાથમાં લાકડી છે અને હાડકા દેખાય છે. જતા જતા જોઈ અને સુશીલા નારી વિલાપ કરે છે. એ જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જીના મનનો મે રાવણ છલકાય છે રે, મનનો મે રાવણ છલકાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જીના મનનો મે રાવણ છલકાય છે રે, મનનો મે રાવણ છલકાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી. તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે, તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે, તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે, તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે, જો સુદામાજી દ્વારિકામાં જાય છે. શું કહું માંગતા લાજી મરું, સમજો ને શું કહું માંગતા લાજી મરું, સમજો ને શું કહું માંગતા લાજી મરું, સમજો ને શું કહું માંગતા લાજી મરું. એ માંગતા માનવીનું માન ઘટી જાય છે રે, માંગતા માનવીનું માન ઘટી જાય છે રે, એ માંગતા
પરખી જશે, જોઈને રાજી થશે. રંગથી પરખી જશે, જોઈને રાજી થશે. રંગથી પરખી જશે, જોઈને રાજી થશે. રંગથી પરખી જશે, જોઈને રાજી થશે. એ ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે. એ ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે, લક્ષ્મીનો નાથ છે રે સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જીના મનનો મેરામણ છલકાય છે રે. મનનો મેરામણ છલકાય છે. હે જીના મનનો મેરામણ છલકાય છે રે. મનનો મેરામણ છલકાય છે. રે સુદામાજી દ્વારિકામાં જાય છે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાએ દ્વારિકા તરફ પ્રસ્થાન કર્યું. 15 દિવસનો ભૂખ્યો છે, પગ એના ધ્રુજે છે અને ધ્રુજતા ધ્રુજતા એ હજી આમ પોરબંદરથી થોડા બહાર નીકળ્યા હશે, ત્યાં એને ચક્કર આવે છે. સુદામાજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારિકામાં બેઠા બેઠા આ જોવે છે, એને દયા આવી ગઈ. એટલે એને ગરુડજીને હુકમ કર્યો કે જાઓ, સુદામાજીની નિંદ્રા ભંગ ન થાય એ રીતે એને ઉપાડી અને દ્વારિકાના પાદરની અંદર પધરાવી દીધું. અન ગરુડજીએ ઉડાન ભરી સુદામાજીને પોતાના પીઠ ઉપર મૂકી અને દ્વારિકાના ભાગોળમાં મૂકી દીધા. જય દ્વારિકાધીશ. સુદામાની આંખો ખુલી અને માણસોની ચહેલ પહેલ જોઈ. થોડો આગળ વધ્યો ત્યાં તો સોનાની દ્વારકા દેખાવા માંડી. સુદામાને થયું કે દ્વારકા એટલી દૂર છે. રસ્તે આવતા જતા માણસોને પૂછે છે કે ભાઈ આ કઈ નગરી છે? તો કે આ દ્વારિકા. તો કે દ્વારિકા આવી ગઈ? તો કે હા મહારાજ, આ દ્વારિકા જ છે. કે તમારે ક્યાં જવું છે? કે મારે શ્રી કૃષ્ણ ભગવાનનો જે મહેલ છે ને ત્યાં જવું છે. એટલે ઓલા માણસો કે તમારે શ્રી કૃષ્ણનું શું કામ છે? મારે એને મળવું છે. એટલે ઓલા કહે છે કે શ્રી કૃષ્ણને હું મળવા માટે માણસોને તાણે છે ને તારા જેવો એને મળવા જાય. સુદામાજી બધું સાંભળે છે પણ કશું બોલતા નથી. ભાઈ મારે ખાલી કૃષ્ણને મળવું છે એકવાર. એટલે રાજમહેલનો રસ્તો બતાવે છે. ત્યાં ગયા એટલે પહેલો મહેલ રૂક્ષ્મણીજીનો આવે છે. સુદામા જુએ છે કે 16,108 મહેલ છે. કેટલા? 16,108 મહેલ છે. આ તો સુદામા છે. એ આપણામાં એવું હોય કે ભાઈબંધ રૂપિયા વાળો થાય એટલે બળતરા થાય, પણ આ તો સુદામા છે. શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય જોયું ને તે એનું મન ઠર્યું અને મનમાં એને ભગવાનને પ્રાર્થના કરી, જય દ્વારકાધીશ. હે પ્રભુ, કાયમ માટે મારા મિત્રને આવું જ ઐશ્વર્ય મળતું રહે. સુદામા અને એટલે
અમારા કેરિયા ચાળના જિગ્નેશ દાદા ગાય છે ને, ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને કહેવાય જો. શ્રી કૃષ્ણને માટે